अगर आप सोचते हैं कि हरी सब्जी खाकर आपकी सेहत अच्छी होगी, तो ये तस्वीरें देखकर आपका भ्रम दूर हो जाएगा। गुजरात के वडोदरा में कुछ ऐसी तस्वीरें सामने आई हैं जो नागरिकों की जान पर सीधा सीधा खिलवाड़ जैसा लग रहा है। इन दोनों सर्दियों का मौसम चल रहा है और सभी लोग हरी सब्जियों को खूब उत्साह से खरीद कर खा रहे हैं कि उनकी सेहत अच्छी हो जाए। लेकिन इन सब्जियों को वडोदरा के तालाब के गंदे पानी में धोने के वीडियो सामने आए हैं। अगर ऐसे गंदे पानी में धोई हुई सब्जी कोई खाए तो बीमार भी पड़ सकता है। ऐसे में लोगों के स्वास्थ्य के साथ हो रहे इस खिलवाड़ पर सामाजिक कार्यकर्ता अतुल गामेची ने आपत्ति जताते हुए इस मामले प्रशासन से कार्यवाही की मांग की है। જ્યારે પણ ઠંડી પડતી હોય ત્યારે તમામ નાગરિકો લીલા શાકભાજી ખાવા માટે ખરીદતા હોય છે, પરંતુ હાલ જે દ્રશ્યો આપણી સામે આવ્યા છે, જોવા જઈએ તો એક નાના ગંદા તળાવની અંદર મૂળાની ભાજી, મેથીની ભાજી, અન્ય ભાજી સાફ કરતા આપણે દ્રશ્યો જોયા છે। જો આવા ગંદા પાણીમાં શાકભાજીને સાફ કરતા હોય ને આ શાકભાજી પોટલા બાંધીને વેપારી વેચતા હોય ને આપણે જ્યારે એને ખાતા હોય તો જીવલેણ ચેડા આરોગ્ય સાથે થઈ શકે છે। આપણા પરિવારના તમામ લોકોને જીવલેણ ચેડા થઈ શકતા હોય છે। ત્યારે વડોદરા શહેરની जनताની વિનંતી છે કે કોઈ પણ શાકભાજી ખરીદતા હોય ખરીદ્યા બાદ એને 2 વાર ધોઈને પછી જ ખાય। સાથે વડોદરા શહેર જિલ્લાના કલેક્ટર સાહેબને વિનંતી છે કે આ રીતે તળાવ ખાબોચિયામાં જે શાકભાજી જે પણ લોકો ધોતા હોય એમની સામે કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે।